નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોન દ્વારા શહેરના માર્ગોને ટ્રાફિક મુક્ત કરવાના હેતુથી આજે વહેલી સવારથી જ દબાણ શાખાની ટીમો દ્વારા મેગા ડિમોલિશન અને દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 13માં સવારના 6 વાગ્યાથી જ આસિસ્ટન્ટ કમિશનર અને વોર્ડ ઓફિસરની હાજરીમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા અને સ્થાનિક વોર્ડ તંત્ર દ્વારા વહેલી સવારથી જ ઉત્તર ઝોનમાં આવતા વોર્ડ નંબર 13ના મુખ્ય માર્ગો પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ અંતર્ગત ખંડેરાવ માર્કેટથી જય રત્ન 4 રસ્તા, દાંડિયા બજાર, કીર્તિસ્તંભ અને લાલકોટ વિસ્તાર સુધીના રસ્તા પર કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવી એક ટેમ્પો અને એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિક પોલીસ અને પોલીસ કાફલાને સાથે રાખીને રાહદારીઓ માટેના ફૂટપાથ સંપૂર્ણપણે ખુલ્લા કરવામાં આવ્યા હતા. ઓ દાદા ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 13ના વિસ્તારમાં જે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી જયરત્ન 4 રસ્તા, આ બાજુ દાંડિયા બજાર 4 રસ્તા તરફ સુધી અને કીર્તિસ્તંભ આ બાજુ લાલકોટ સુધીના ભાગમાં જે દબાણોની કામગીરી દબાણ હટાવવા માટેની વહેલી સવાર 6 વાગ્યાથી કામગીરી કરવામાં આવે છે સતત રોજેરોજ. અને એની એ કામગીરીના ભાગરૂપે આજરોજ અમે આસિસ્ટન્ટ કમિશનરશ્રી, વોર્ડ ઓફિસરશ્રી પણ જાતે હાજર રહીને કામગીરી કરવામાં આવી રહી છે. અને આ કામગીરીના ભાગરૂપે એક ટેમ્પો જમા કરવામાં આવ્યો છે, એક ટ્રક જેટલો સામાન જમા કરવામાં આવ્યો છે. તદુપરાંત અમે ટ્રાફિક વિભાગને પણ અત્યારે એમના પીઆઈશ્રી પણ આવ્યા છે અને અહીં કેવી રીતે હજુ વધુ સારી રીતે મેનેજ થઈ શકે, જે દબાણ કંટ્રોલમાં રહે, ફૂટપાથ સાઈડ ખાલી ફક્ત જે વેન્ડર બેસે છે એટલા પૂરતું નહીં કે પછી એ પણ હટાવી દેવામાં આવશે. એટલે અત્યારે હાલ અમે એમને સમજ આપીને એટલે સુધી મર્યાદિત રહે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે ને પીઆઈસી ટ્રાફિક પણ અત્યારે હાલ સાથે છે. દબાણ શાખા દ્વારા તમામ વેપારીઓને ભવિષ્યમાં રોડ અને ફૂટપાથ પર દબાણ ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ વાહન ચાલકો અને રાહદારીઓની સુવિધા માટે ફૂટપાથ ખુલ્લા રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.